હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર બીજું છે બહુપદીઓ, જેમનું સ્વાધ્યાય 2.2નો ક્વેશ્ચન નંબર પહેલો છે. અને આ ક્વેશ્ચન નંબર પહેલાના પહેલો, બીજો અને પેટા ત્રીજો ક્વેશ્ચન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. ચાલો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ. આની પહેલાના વર્ષોમાં આ ક્વેશ્ચનની અંદરથી ઘણી વખત પ્રશ્નો પૂછાના છે, એટલે કે ક્વેશ્ચન નંબર 1 છે તે આ મોસ્ટ આઈએમપી તમે ગણી શકશો. કયા વર્ષમાં કયો ક્વેશ્ચન પૂછાનો હતો તે પણ હું તમને સાથે સાથે જણાવીશ. ઓકે, તો જોવો ક્વેશ્ચન 1 શું કરવાનું છે. તો કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો અને તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. દ્વિઘાત બહુપદી આમની અંદર આપેલી છે, તેમના શૂન્યો શોધવાના છે અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસવાનો છે. આગળની થિયરીમાં આપણે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ છે તે સંબંધ આપણે શીખાતા. તમે જોવો જોઈએ કે અહીંયા શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણે શીખાતા. દ્વિઘાત બહુપદી હોય તો શૂન્યનો સરવાળાનું સૂત્ર થતું હતું -b/a અને શૂન્યનો ગુણાકારનું સૂત્ર થતું હતું c/a. તમે યાદ રાખજો. ABC એટલે શું? તો કે દ્વિઘાત બહુપદી આપી હોય એમાં x વર્ગના સહગુણકને 1 કહેવાય, x ના સહગુણકને b કહેવાય અને આ જે પાછળ અચળ પદ આપેલું હોય તેને c કહેવાય. એ તમને હું હમણાં ક્વેશ્ચનમાં પણ સાથે સાથે સમજાવીશ. તો આટલી વસ્તુને તમારે યાદ રાખવાની છે. તો ચાલો સૌથી પહેલા આપણે શૂન્યો શોધીએ. શૂન્યો શોધવાનો અર્થ શું થાય કે આ જે ઇક્વેશન આપેલું છે, સમીકરણ આપેલું છે, તેનો જવાબ 0 આવવો જોઈએ અને જવાબ 0 આવે તેના માટે કાંઈક એક્સની કિંમત આપણને મળે. બરોબર, જ્યારે દ્વિઘાત બહુપદી હોય ત્યારે એક્સની કિંમત આપણને કાં તો 2 સંખ્યા મળે અને કાં તો 1 સંખ્યા મળે, આપણે જોવાનું છે. તો ચાલો આમનો શૂન્ય શોધીએ. જ્યારે શૂન્ય શોધવાના હોય ત્યારે સૌથી પહેલાં લખવાનું 0 બરાબર જે તે ઇક્વેશન એટલે કે સમીકરણ છે, એટલે કે જે તે આપણું દ્વિઘાત સમીકરણ છે તે લખી દેવાનું છે. તો અહીંયા મેં લખી દીધું છે 0 = x² - 2x - 8. હવે આના આપણે ભાગ પાડવા પડશે. કઈ રીતના? તો કે આપણે અગાઉના ધોરણમાં અવયવો શીખાતા, તે અવયવીકરણની રીતના આધારે ભાગ પાડવા પડશે. અને ઘણા લોકોને અવયવ આવડતા જ નથી, મને ખ્યાલ છે. આમાંથી મોટા ભાગના લોકો નથી આવડતા. તો ચાલો હું શીખવાડું છું, એકદમ ડિટેલમાં શીખજો. જો સૌથી અલગ અલગ સ્ટેપ હોય, હું કહેતો જઈશ કે સૌથી પહેલું સ્ટેપ આ, બીજું સ્ટેપ આ, ત્રીજું સ્ટેપ આ, તેને તમારે ખાસ ધ્યાને રાખવાનું છે. સૌથી પહેલું સ્ટેપ પહેલા છેલ્લાનો ગુણાકાર. પહેલા છેલ્લાનો ગુણાકાર એટલે કે અહીંયા આ પહેલું કહેવાય x. હવે x ની આગળ કોઈ સંખ્યા નથી તો આપણે 1 ગણવાનો. શું ગણવાનો? 1. તો આ જે સંખ્યા અને છેલ્લી સંખ્યા, તે સંખ્યાનો જ ગુણાકાર કરવાનો, આપણે xyz નો ગુણાકાર નથી કરવાનો. તો 8 ગુણ્યા આ આગળ 1 છે તો 8 ગુણ્યા 1 શું થાય? 8. બરોબર, તો પહેલા છેલ્લાનો ગુણાકાર કર્યો તો શું મળ્યો? 8. તો અહીંયા મેં આ 8 લખી લીધો. હવે આપણે 8ના એવા 2 ભાગ પાડવાના કે જેમનો ગુણાકાર 8 થવો જોઈએ. જોજો, 8ના એવા 2 ભાગ પાડવાના કે જેમનો ગુણાકાર 8 થવો જોઈએ અને સરવાળો બાદબાકી વચ્ચેની સંખ્યા થવી જોઈએ. 8ના એવા 2 ભાગ પાડવાના કે જેનો 2 સંખ્યાનો ગુણાકાર 8 થવો જોઈએ અને સરવાળો બાદબાકીયા વચ્ચેની સંખ્યા થવી જોઈએ. તો 8 આપણને ખબર છે કોના ઘડિયામાં આવે? તો કે 2 4 8. બરોબર, એના ઘડિયામાં આવે. તો 4 2 8. તો જોવો જોઈએ 4 અને 2 છે તો સૌથી પહેલા 4 અને 2 બેયનો ગુણાકાર કરું તો 8 થાય? તો કે હા. સરવાળો બાદબાકી વચ્ચેની સંખ્યા આ થવી જોઈએ, તો આમાં એનું સેટિંગ થઈ જશે? તો કે હા. 4 માંથી 2 બાદ થાય તો 2. તો જોવો, મોટી સંખ્યા હંમેશા પહેલા લખવાની, નાની સંખ્યા પછી લખવાની. એટલું તમારે ક્લિયર થઈ ગયું? તો કે ડન. હવે ચેક કરવાનું. જોજો, ફરી પાછું એકવાર કહું તમને કે સૌથી પહેલું સ્ટેપ એ હતું કે પહેલા છેલ્લાનો ગુણાકાર, એટલે કે આ 8 અને આગળ કોઈ સંખ્યા નથી એટલે 1. 8 અને 1 નો ગુણાકાર કર્યો તો 8 આવ્યું. 8ના એવી 2 સંખ્યા સાથે ભાગ પાડો કે જે બંને સંખ્યાનો ગુણાકાર 8 થાય અને સરવાળો બાદબાકીયા વચ્ચેની સંખ્યા થાય. હવે થોડુંક તમારે આગળનું સ્ટેપ છે, ધ્યાન રાખજો. સૌથી પહેલા આપણે હવે જોવાની પાછળની નિશાની.
જો અહીંયા નિશાની બાદ બાકીની હોય, માઇનસ હોય, તો આ બંને સંખ્યાની નિશાની અલગ અલગ આવે. એટલે કે આ પ્લસ હોય તો આ માઇનસ હોય, અથવા તો આ માઇનસ હોય તો આ પ્લસ હોય. જો અહીંયા નિશાની માઇનસની હોય તો આ બંને સંખ્યાની નિશાની કેવી આવી જોઈએ? અલગ આવી જોઈએ. જ્યારે આ નિશાની છે તે પ્લસ હોય તો આ બંને સંખ્યાની નિશાની સરખી આવે. કઈ આવે? સરખી આવે. હવે અલગ આવે ને સરખી આવે તો આવશે કઈ નિશાની? તો હવે જવાનું પહેલી નિશાની તરફ. જો નિશાની માઇનસ છે તો આમાં આપણને ખબર છે કે અહીંયા માઇનસ છે તો આ બેયની નિશાની કેવી આવશે? અલગ આવશે. તો અલગ આવશે તો હવે પહેલી નિશાની જોવાની. પહેલી નિશાની માઇનસ હોય તો મોટાને આપણે તે પહેલી નિશાની દઈ દેવાની. અહીંયા જે નિશાની હોય તે આ પહેલા પદને દઈ દેવાની અને બીજાને આપણે વધેલી નિશાની દઈ દેવાની. એટલે કે આ કેસમાં અહીંયા પહેલાને માઇનસ આવશે અને બીજાને પ્લસ આવશે. થોડુંક કોમ્પ્લિકેટેડ થતું જાય છે. ફરી પાછું એકવાર તમને સમજાવું. ફરી પાછું આપણે એકવાર રિવિઝન કરી લઈ. સૌથી પહેલું સ્ટેપ આ છેલ્લાનો અને આ પહેલાનો ગુણાકાર કર્યો. ગુણાકાર કર્યો તો 8 આવ્યો. 8ના એવા બે ભાગ પાડ્યા કે જેનો ગુણાકાર 8 થાય અને સરવાળો બાદબાકી વચ્ચેની સંખ્યા થાય. તો આપણે 4 અને 2 ભાગ પાડ્યા, બરોબર? 4 2 8 થાય. ગુણાકારનું સેટિંગ થઈ ગયું છે. સરવાળો બાદબાકી આનું સેટિંગ કરવાનું છે. તો હવે આપણે નિશાની તરફ આગળ વધવાનું. તો નિશાનીમાં બે કેસ હોય કે સૌથી પહેલા પાછળની નિશાની જોવાની. જો નિશાની માઇનસ હોય તો આ બંને સંખ્યાની નિશાની અલગ આવે. જો આ નિશાની છે તે પ્લસ હોય તો આ બંનેની નિશાની સરખી આવે. એટલી વસ્તુ યાદ રાખવાની. હવે અલગ અને સરખી આવે તો આવે કઈ? તો એમાં આપણે જવાનું પહેલી નિશાની તરફ. જો આ નિશાની માઇનસ છે તો આપણે મોટાને આમાં માઇનસ દઈ દેવાનો. બંનેની નિશાની અલગ આવે એટલે ખબર છે આપણને, તો નાનાને ઓટોમેટિક વયો જાય પ્લસ. પરંતુ માની લ્યો આપણે થોડોક ફેરફાર કરીએ. માની લ્યો કે અહીંયા પ્લસ છે, આ જગ્યાએ પ્લસ છે, તો આપણે આવી રીતનો કંઈક ભાગ પાડીએ. 8 અને આવી રીતના 4 2 8 અને આપણને ખબર છે કે બે નિશાની સરખી આવે. તો સરખી આવે તો નિશાની કઈ આવશે? તો પણ આપણે આગળના પાસે જવાનું. આ નિશાની માઇનસ છે તો બંનેને આપણે કેવી નિશાની દઈ દેવાની? માઇનસ નિશાની દઈ દેવાની. આ નિશાની આવશે કઈ? તો કે ઈ ખબર પડશે આ પહેલી નિશાની તરફ. હવે આ બે નિશાની સરખી આવશે કે અલગ અલગ આવશે એ ખબર પડે અહીંયાની નિશાની તરફ. જો માઇનસ હોય તો નિશાની અલગ આવે અને પ્લસ હોય તો નિશાની કેવી આવે? સરખી આવે. જો માઇનસ હોય તો નિશાની અલગ આવે તો ખબર છે. તો અહીંયા જે પહેલી નિશાની હોય એ મોટાને દઈ દેવાની અને બધી નાનાને દઈ દેવાની. અને જો બે નિશાની સરખી આવે તો અહીંયા જે નિશાની હોય તે બંનેને આપણે દઈ દેવાની થાય. તો બહુ સિમ્પલ છે, બહુ સરળ છે. થોડુંક પ્રેક્ટિસ આની 100% આપણે કરવી પડે, બરાબર? અવયવીકરણ ત્યારે આપણને અઘરું લાગ્યું હોય તો અત્યારે પ્રેક્ટિસ 100% કરવી પડે. બધા જ દાખલામાં હું ડિટેલમાં તમને સમજાવીશ એટલે આવડી જશે. તો આના અવયવ થઈ ગયા આપણે. હવે ચેક કરીએ. -4 વધતા 2 શું થાય? ઓછે વધતે ઓછા. 4 માંથી 2 જાય તો 2. મોટો 4 છે એની નિશાની માઇનસ છે તો -2. તો જોવો જોઈએ આનો સરવાળો બાદબાકી આ સંખ્યા આવી. તો કે હા, નિશાની સાથે જોવાની. હા, -2 આવ્યા. તો હવે આ -2x છે એની જગ્યાએ આ હું લખી નાખીશ. -2x છે તો એની જગ્યાએ હું આ લખી શકું કે -4x વધતા 2x. તો કે હા, જોવો જોઈએ ઓછે વધતે ઓછા. 4 માંથી 2 જાય તો 2 એટલે 2x. મોટું 4 છે નિશાની માઇનસ એટલે માઇનસ. તો આનો મિનિંગ -2x જ થવાનો છે. તો એની જગ્યાએ આપણે ફેરફાર કરી અને આ જે વસ્તુ છે તે લખી નાખીએ કે 0 = x². એમને વચ્ચેનું પદ છે એની જગ્યાએ અવયવો પાડ્યા એ લખી નાખીએ. -4x વધતા 2x અને -8 આ છે તે -8 એમને. આ અવયવોમાં આપણને વચ્ચેના ભાગ પાડતા તો આવડી ગયા. હવેનો સ્ટેપ શું? તો કે આ બે અને આ બેના જૂથ બનાવવાના. એટલે કે બંનેની નીચે પહેલા તો લીટી આપણે કરી દેવાની. મનમાં કરો તોય ચાલે, એવું નથી પેપરમાં હોવી જોઈએ લીટી. પેપરમાં ન હોય તો વધુ સારું કહેવાય. મનમાં કરી લેવાની. હવે લીટી શું કામ કરી? તો કે તે બંનેના જૂથ બનાવ્યા. હવે આ પહેલા બેમાંથી જોવો જોઈએ કઈ વસ્તુ બેમાં સરખી છે. તો આમાંય x છે, આમાંય x છે. તો પહેલા બેમાંથી હું x ને સામાન્ય કાઢીશ, x ને કોમન કાઢીશ. વધશે શું? તો કે આ એક x કોમન કાઢ્યો તો અહીંયા 2 વખત x છે તો ત્યાં 1 વખત x વધશે.
અહીંયા માઇનસ છે તો એ માઇનસ, અને અહીંયાથી પણ આપણે આ એક વખત x કોમન કાઢી લીધો છે તો આ કોમન નીકળી ગયો, વધ્યો 4, ખાલી વધશે 4. ત્યારબાદ આમાં જોવો જોઈએ તો કે આ બંનેમાં કાંઈ સરખું છે તો કે આમાંય 2 છે અને 4ના ભાગ પડે 4 2 8 તો એમાંય 2 આવે તો બેયમાંથી 2 2 કોમન નીકળશે. +2 પ્લસ ક્યાંથી આવ્યા તો કે આ વચ્ચેની નિશાની લખી નાખી +2 અને કાઉન્સમાં 2 કોમન કાઢ્યા તો આ 2 નીકળી ગયા તો વધ્યા x, વચ્ચે માઇનસ છે તો માઇનસ, અને 4 2 8 થાય તો 2 કોમન કાઢી લીધા છે તો અહીંયા ખાલી 4 વધશે એટલે 4. હવે આ સ્ટેપમાં તમે પહોંચશો તો એક જાદુઈ તમને જોવા મળશે. એ જાદુ એવો છે કે આ બંને કાઉન્સ છે તે સરખા જ આવશે. જો બે કાઉન્સ તે અલગ હોય તો દાખલામાં ઉપર આપણી કંઈક ભૂલ હોય તેવું તમારે ગણી લેવાનું. બંને કાઉન્સ સરખા જ આવશે, સેમ જ આવશે. હવે આગળના સ્ટેપમાં આપણે કરવાનું શું તો કે 0 આગળ એમને એમ બરાબર. હવે જોજો ખાસ, આ જે બે કાઉન્સ સરખા આવ્યા તે બંને કાઉન્સને સાથે લખી દેવાનો, ભેગો આગળ લખી દેવાનો, લખી લીધો. હા, હવે કાઉન્સ સિવાયની વસ્તુ એટલે આ અને આ એને આપણે અહીંયા લખી નાખવાની, બરોબર. તો શું છે x વધતા 2, જોઈ આ x વધતા 2 એને બીજા કાઉન્સમાં લખી નાખો, સરખો કાઉન્સને આગળ લખી નાખો, આ બેને આપણે અહીંયા લખી નાખ્યા. મજા આવે છે અવયવમાં? બહુ સહેલું છે, સરળ છે. થોડીક પ્રેક્ટિસ 100% આપણી માગી લેશે તો કરવાની છે પ્રેક્ટિસ. 10મું ધોરણ છે ને, કરો પ્રેક્ટિસ, બરોબર. ઓકે, હવે આગળ આપણે શું કરવાનું તો કે જુઓ, આના બરાબર 0 કહી દેવાના, આના બરાબર 0 કહી દેવાના. ચાલો તો સૌથી પહેલા હું x - 4 બરાબર 0 કહી દઉં, અલ્પવિરામ x વત્તા 2 બરાબર 0 કહી દઉં. હવે 4 સામે જાય તો અહીં માઇનસ છે, સામે જશે તો પ્લસ થશે, x બરાબર +4, અને આ બાજુ 2 છે તે પ્લસ છે, સામે જાય તો માઇનસ થાય તો x બરાબર -2. તો x ની 2 કિંમત મળી. આ જે બંને કિંમત છે તે શૂન્યો છે. હવે આ પ્લસ છે એ પ્લસ આપણે ન લખીએ તો ચાલે, તો આ પ્લસને હું ચેકી અને લખું ખાલી 4. તો આપણને 2 શૂન્યો મળી ગયા. એક તો x ની કિંમત 4 મળી છે અને એક તો x ની કિંમત -2 મળી છે. હવે જોજો, હું કહેતો તો 2 શૂન્ય આવે, શૂન્યનો અર્થ શું થતો હતો તો કે આ x ની જે કિંમત મળી છે તે આમાં x ની જગ્યાએ તે મૂકો તો આનો જવાબ 0 જ આવે. તો તમારે 4 મૂકીને આમાં ટ્રાય મારી લેજો અને -2 x ની જગ્યાએ મૂકીને ટ્રાય મારી લેજો, જવાબ 0 જ આવશે, એમાં કોઈ ફેર પડશે નહીં. તો લખવાનું આપણે અહીંયા લખી દઈએ કે આમ 4 અને -2 અને -2 એ આપેલ બહુપદીના શૂન્યો છે. આપેલ બહુપદીના શૂન્યો છે. ઓકે, આટલી વસ્તુ આપણે લખી લીધી. તો આ શું કર્યું આપણે ખબર તમને? આટલું જ કર્યું, શૂન્યો શોધો. તો આપણે આ શૂન્યો શોધો. તમારે આમ સીધું આખું એક જ પત્તામાં આખું લાઈનમાં જ લખવાનો છે. હવે આગળ એવું છે કે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો, જે મેં તમને આગળ કીધું હતું સંબંધ, બરોબર. ફરી પાછો એકવાર તમને બતાવી દઉં. તે તો દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ, આ ત્રિઘાત આવી ગયું છે. તો દ્વિઘાત બહુપદીનો જોઈ લ્યો, આવી રહ્યો શું છે તો કે આ સમીકરણ થઈ ગયું આપણી પાસે, જે ક્વેશ્ચનમાં સમીકરણ આપેલું છે. તો એમનો સરવાળો -b/a હોય ને ગુણાકાર c/a હોય. યાદ રાખજો, -b/a અને c/a. હમણાં આપણે લખીએ તો તમને તે નવું લાગવું જોઈએ નહીં. થિયરી ન જોઈ હોય તો તમે આ વિડીયો જોયા પછી જોઈ લેજો, બહુ કાંઈ અઘરું છે નહીં. તો ચાલો હવે આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ જોઈએ. તો સૌથી પહેલા આપણી રકમ શું છે? x² - 2x - 8. તો તેને હું અહીંયા લખી લઉં છું કે x² - 2x - 8. રકમ અહીંયા લખી લીધી છે.
હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણે જોવો હોય તો સૌથી પહેલા ABCD આપણને આવડવા જોઈએ. ABC કોને કહેવાય? તો કે જોજો, સૌથી પહેલા આ જે x વર્ગનો સહગુણક હોય તેને a કહેવાય. કાંઈ ન હોય તો 1 લખી નાખ્યો મેં, બરોબર. આ x વર્ગનો સહગુણક હોય તો આને આપણે કહીએ છીએ a. ત્યારબાદ આ જે છે સહગુણક x નો સહગુણક જેને આપણે કહીએ છીએ b, અને અચળ પદ છે જેને આપણે કહીએ છીએ c. પરંતુ આ તમામ વસ્તુ નિશાની સાથે રાખવાનું. જ્યારે માઇનસ હોય તો માઇનસ સાથે રાખવાનો. જોજો શું થશે, a બરાબર 1 થશે, b બરાબર -2 થશે અને c બરાબર -8 થશે. શું કર્યું આપણે? નિશાનીઓ છે જેને આપણે સાથે રાખી છે. ડન. તો આ વસ્તુ લખતા આપણને સૌને સરળ રીતના એકદમ વ્યવસ્થિત રીતે આવડે. કોઈ અઘરું કાંઈ છે નહીં, કોઈ પ્રોબ્લેમ વાળી વસ્તુ આમની અંદર છે નહીં. ડન થઈ ગયું એટલું. હવે આગળ તમે જોજો તો સૌથી પહેલા શૂન્યોનો સરવાળો કરવાનો. શું કરશું આપણે? તો કે શૂન્યોનો સરવાળો. હવે આપણને ખબર છે શૂન્યો આપણી પાસે આવ્યા ક્યાં? જો આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર બે વસ્તુ હતી, બરોબર. તો ચકાસવાનું કીધું છે એટલે કે આપણે સાદી રીતના આપણે સરવાળો કરશું અને આપણું સૂત્ર હતું તેની પ્રમાણે સરવાળો કરશું. તો શૂન્યો આપણી પાસે છે ક્યાં? એક તો 4 અને એક તો -2. તો ચાલો હું બંનેનો સરવાળો કરી દઉં. સરવાળામાં શું કરીશ? 4 વત્તા -2 બંનેનો સરવાળો કરવાનો છે. તો બરાબર 4 વધતે ઓછે થઈ જાય ઓછા, આપણને ખબર છે -2, એટલે આનો જવાબ આવશે 2. આ સરવાળાનો જવાબ મળી ગયો આપણી પાસે 2. હવે આપણે જે સંબંધમાં સૂત્ર જોયું હતું થિયરીમાં, બરોબર, તો તેની અંદર શૂન્યોના સરવાળો હતો. તો તેની અંદર સૂત્ર શું હતું? તો કે શૂન્યોનો સરવાળો બરાબર -b/a. આ સૂત્ર હતું. હવે તે સૂત્ર દ્વારા આપણે ચેક કરી લઈએ તો આપણને ખ્યાલ પડી જાય કે આપણો જવાબ આ સાચો આવે છે કે નથી આવતો. બરાબર, એ સૂત્ર આપણે જોયું હતું તે સાચું હતું કે નહીં, તો જોઈએ આપણે. તો હવે લખશું આપણે કે શૂન્યોનો સરવાળો બરાબર -b/a, જ્યાં -b એટલે કે x નો સહગુણક અને a એટલે કે x વર્ગનો સહગુણક. જોકે આમાં ABC આપણે ગોતી જ લીધા છે. તો સૌથી પહેલા હું માઇનસ લખું, ચાલો બરાબર કરીને માઇનસનો માઇનસ આપણે લખી દીધો. હવે આ b ની કિંમત અહીંયા આપણી પાસે -2 છે તો કૌંસમાં -2 લખીશ. આમાં ભૂલ ન થાય, અહીંયા મોટા ભાગના લોકો ખાલી -2 લખે, પરંતુ આ માઇનસનો માઇનસ લખો અને b ની કિંમતમાં -2 છે એટલે b ની કિંમત કૌંસમાં લખી -2. છેદમાં છે આપણી પાસે a અને a ની કિંમત છે 1. હવે જોવો જોઈએ, આપણને ખ્યાલ છે ઓછે શું થઈ જાય? વધતા થઈ જાય. તો 2/1 બરાબર 2. ચેક કરો જોઈએ આપણા સૂત્ર પ્રમાણેનો જવાબ. આ છે આપણા સૂત્ર પ્રમાણેનો જવાબ અને આ છે સાદી રીતનો જવાબ. બે સરખા આવ્યા જ હોય, બરોબર. કારણ કે ગણિતમાં કોઈ દિવસ એમાં પાછી પાની થાય નહીં, વ્યવસ્થિત જ સરખા જ આવ્યા હોય. તો ચાલો સરવાળાનો સંબંધ તો આપણે અહીંયા ચકાસી લીધો છે ભાઈ. હવે સરવાળો હતો, એની સાથે સાથે બીજી વસ્તુ કઈ હતી? ગુણાકાર હતી. તો ચાલો ગુણાકાર હવે કરીએ. એક વખત તમને એ પણ બતાવી દઉં છું, બરાબર. 2 મિનિટ તમે ખાલી આપો તો જોવો જોઈએ ગુણાકાર. શૂન્યનો ગુણાકાર શું છે? c/a. હવે c/a સૂત્રનો યુઝ કરી અને આપણે ગુણાકાર શોધીએ. તો જોવો લખીએ હવે આપણે શૂન્યોનો ગુણાકાર. આનો સ્ક્રીનશોટ પાડવાની જરૂર નથી, PDF જ તમને પ્રોવાઈડ કરવાની છે ફ્રીમાં, એટલે ચિંતા ન કરતા. અત્યારે ખાલી ભણવામાં ધ્યાન દો. શૂન્યોનો ગુણાકાર બરાબર. તો આપણી પાસે શૂન્યો ક્યાં છે? તો કે આપણો એક શૂન્ય છે 4 અને બીજો છે -2. તો સિમ્પલ સાદો ગુણાકાર કરીએ, 4 ગુણ્યા -2. તો જોજો 4 2 8, વધતે ઓછે ઓછા એટલે જવાબ આવશે -8. શું આવશે? -8.
વ્યવસ્થિત ચોરસ થવો જોઈએ, કારણ કે આ PDF આપણે લાખો વિદ્યાર્થીઓને દેવાના છીએ, તો કંઈક વ્યવસ્થિત તો બનેલી હોવી જ જોઈએ. ચાલો હવે આપણા સૂત્ર પ્રમાણે જોવો જોઈએ, તો કે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર. સૂત્ર શું હતું આમાં? સી ના છેદમાં એ હતું, યાદ હોવું જ જોઈએ. સી એટલે થાય આ અચળ પદ અને એ એટલે થાય x વર્ગનો સહગુણક. તો આપણે લખી લીધું છે સી એટલે કે -8 અને અચળ પદ છે આપણી પાસે આ 1. -8 ના છેદમાં 1 એટલે કે -8. તો હવે ચેક કરો જોઈ કે આ બે જવાબ સરખા આવ્યા, તો કે હા આવ્યા. તો આ જે આપણે કર્યું ને આ પત્તામાં, આને કહેવાય કે શૂન્યોના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાઈશો. આ જે ફર્સ્ટ પેજમાં આપણે કર્યું હતું તે આ બે શૂન્યો શોધ્યા હતા, આટલી વસ્તુ કરી હતી. હવે તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, તો આમાં સંબંધ ચકાઈશો. સંબંધ આપણે ગુણાકાર અને સરવાળા માટે સંબંધ ચકાસવાનો, પહેલા સરવાળો અને પછી ગુણાકાર. સૂત્ર યાદ રાખવાનું, દ્વિઘાત બહુપદી હોય તો સરવાળાનું -b ના છેદમાં a થાય અને ગુણાકારમાં દ્વિઘાત બહુપદીના c ના છેદમાં a સૂત્ર થાય. એ સૂત્ર આપણને ખાસ યાદ હોવું જોઈએ. અહીંયા આપણો આ પહેલો દાખલો છે તે થઈ જાય છે કમ્પ્લીટ. હવે જોઈએ આપણે બીજો. કેટલામાંનો બીજો છે? તો કે પહેલાનો જ બીજો છે. તો સૌથી પહેલા આપણું સ્ટેપ શું હતું? તો કે 0 શૂન્ય શોધવા છે, તો 0 = રકમ લખી દેવાની. બરોબર, એકદમ વ્યવસ્થિત રીતના આપણે કરવાનું. 0 = રકમ લખી દીધી. હવે આપણે અવયવો પાડવાના છે. ખૂબ મહત્વની વસ્તુ, આખી ફૂલ સ્ક્રીનમાં જોવો તમે. અવયવો પાડવાના હોય તો સૌથી પહેલું સ્ટેપ આ પહેલું અને છેલ્લાનો ગુણાકાર. 4 એકા કેટલા થાય? 4. એ ગુણાકારમાં કોઈ નિશાની આપણે જોવાની નથી. 4 એકા થાય 4. બરોબર. હવે 4ના એવા બે ભાગ પાડવાના છે, એવી બે સંખ્યા સાથે ભાગ પાડવાના છે કે જેમનો ગુણાકાર 4 પોતે થવો જોઈએ, પણ સરવાળો બાદબાકી વચ્ચેની સંખ્યા તો એ 4 છે, સરવાળો બાદબાકી વચ્ચેની સંખ્યા થવી જોઈએ. તો 4ના બે જ ભાગ પડે ભાઈ, 2 2 4 પડે, અથવા તો 4 એકા 4 ભાગ પડે, એના સિવાય કોઈ ભાગ પડે નહીં. તો આમાં 2 2 4 આપણે હાલે. બરોબર. તો જુઓ, અહીંયા 2 લખું, યલો કલર લખીએ, અહીંયા 2 લખું અને અહીંયા 2 લખું. હવે આપણને જોવાનું શું? તો કે આ પાછળની નિશાની જોવાની. જો આ નિશાની પ્લસ હોય તો આ બંનેની નિશાની સરખી આવે. તો આમાં બંનેની નિશાની કેવી આવશે? સરખી, એટલે કે સેમ આવશે. ઓકે, હવે સેમ આવશે, સરખી આવશે, એ તો આપણને અહીંયાથી ખબર પડી ગઈ. પણ પ્લસ આવશે બે કે બે માઇનસ આવશે એ ખબર કેમ પડે? તો એના હાટું જવાનું આ પહેલી નિશાની પર, આ જે નિશાની હોય એ નિશાની આપણે બેયમાં ઠપકારી દેવાની, બેયમાં આપણે એ નિશાની લગાડી દેવાની. થઈ ગયું? -2 -2. હવે ચેક કરીએ, આ બંનેનો ગુણાકાર કરું તો -2 ગુણ્યા -2 4 થાય અને ઓછે ઓછે વધતા થાય. તો જુઓ, આ 4 બેનો ગુણાકાર ડન થઈ ગયો. હા, સરવાળો બાદ બાકી જોવો, ઓછે ઓછે વધતા થશે, 2 વધતા 2 4. બરોબર. મોટાની નિશાની, ટૂંકમાં આ ઓછે ઓછે વધતા એટલે કે સરવાળો થશે, 2 વધતા 2 4. મોટાની નિશાની, મોટું એટલે બે સરખા જ છે, બેની નિશાની માઇનસ છે એટલે કે -4. તો જો વચ્ચેની સંખ્યા આવી ગઈ. હા, અને -4 આવવા જોઈએ એ આપણે નિશાની સાથે અહીંયા ચેક કરવાનું થાય. હવે આ -4s છે ને, -4s એને રિપ્લેસ કરી દેવાનું આપણે આમાં, એટલે કે -2s -2s. હવે જોવો જોઈએ, ઓછે ઓછે વધતા એટલે વધતા 2 વધતા 2 4s. મોટાની નિશાની બે સરખા છે, બેની નિશાની માઇનસ એટલે -4s. તો આનો મિનિંગ આ જ થાય. બરોબર. તો ચાલો હવે રિપ્લેસ કરી દઈએ અને વચ્ચેની સાથે 0 = 4s² ઓછા 2s ઓછા 2s વધતા 1. હવે જોજો, આ તમને અવયવ જો સમજાઈ ગયા હોય ને તો મારે મારી જાતને શાબાશી આપવી પડે, કારણ કે ગણિતની અઘરામાં અઘરી વસ્તુ મેં તમને શીખવી દીધી. અઘરામાં અઘરી કોઈ વસ્તુ કહેવાય તો અવયવ કહેવાય. ભલે આમાં થોડા ઘણા સહેલા હતા, પરંતુ અઘરામાં અઘરા અવયવ કહેવાય. અને આ જ પહેલું સ્ટેપ છે. આ આવડે તો મોટા મોટા અવયવ આવડે. બરાબર. ફેર એટલો પડે કે અહીંયા 4 છે, એની જગ્યાએ આપણે 400 લખ્યું હોય. બરાબર. 400 લખ્યું હોય તો અહીંયા આપણે 20 20 લખવાનું, એમાં શું ફેર પડે?
બરાબર, સંખ્યા મોટી થાય, રીત તો આ જ છે. હવેનો સ્ટેપ શું? તો કે હવે આપણે બે બેના ભાગલા, પહેલા બેનું જૂથ, બીજા બેનું જૂથ, બેમાં કાંઈ સરખી વસ્તુ હોય કોમન કાઢો. આ પહેલા આમાં સરખું એક તો બેમાં એસ છે અને આમાં 2 છે અને 4નું 2 4 થાય એટલે આમાંય 2 છે એટલે બેમાંથી 2s કોમન નીકળશે. જોજો 0 બરાબર. જોજો આમાં 4નું થાય 2 2 4 એટલે આમાં બેમાં 2 છે અને આ એસ ને આ એસ બેમાં એસ પણ છે એટલે કે બેમાંથી કોમન નીકળશે 2s. હવે આ પહેલામાં એક તો અહીંયાથી બગડો નીકળી ગયો એટલે ખાલી બગડો વધ્યો. હવે એક વખત એસ નીકળી ગયો તો એક વખત એસ વધ્યો કારણ કે એસનો વર્ગ છે બરોબર. વચ્ચે માઇનસ છે તો માઇનસ અને અહીંયાથી આ 2s આખું નીકળી ગયું બરોબર. આખું 12 કોમન નીકળી ગયો તો કાંઈ ન વધે તો એકડો તો હોય જ, યાદ રાખવાનું છે. હવે આમાં તમે ચેક કરો જોઈએ કે આમાં આપણે શું કોમન કાઢશું. તો જોજો આપણને એ ખ્યાલ છે કે અહીંયા જે કાઉન્સ છે એ જ કાઉન્સ અહીંયા પણ આવવો જોઈએ. પણ જોજો આ બેમાંથી કાંઈ સરખું નથી તો કોમન હું ખાલી 1 કાઢું +1 તો આવું કંઈક થશે -2s વત્તા 1. તો શું આ કાઉન્સ ને આ કાઉન્સ સરખો આવ્યો? નહીં, સરખો નથી આવ્યો. પરંતુ આમાં થોડુંક ટ્વિસ્ટ કરી +1 ની જગ્યાએ હું -1 કોમન કાઢું તો અહીંયાથી માઇનસ કોમન નીકળી ગયો તો તે પ્લસ થઈ જશે અને આ પ્લસ છે એ માઇનસ થઈ જશે. હવે જોવો જોઈએ -1 કોમન કાઢો તો આ બે કાઉન્સ સરખા થઈ ગયા. તો હા, તો કોમન કાઢવાનો -1. હવે -1 કોમન કાઢ્યો તો અહીંયા થઈ જશે આપણે 2s પ્લસમાં અને આ પ્લસ છે એ થઈ જશે અહીંયા -1. કેવા 1? તો કે -1. ડન છે. બહુ સહેલું છે. હા, હવે બે કાઉન્સ સેમ આવી ગયા, સરખા આવી ગયા. તો હવેનું સ્ટેપ આપણું શું હતું બાળકો? બે કાઉન્સને આપણે ભેગા લખવાના. ક્યાં ભેગા લખશું? તો કે આગળ પહેલા લખી દઈએ 2s - 1. આ બે કાઉન્સને મેં ભેગા લખ્યા. વધ્યું શું? અહીંયા 2s વધ્યો અને અહીંયા -1 વધ્યો તો અહીંયા આપણે પછી લખીએ 2s - 1 બરોબર. એ આપણે અહીંયા પાછળની બાજુ બીજો કાઉન્સ લખી નાખ્યો. ડન છે આટલી વસ્તુ. હવે શું કરશું આપણે? તો કે બેયને આપણે બરાબર 0 કરી દેશું. આના બરાબર 0 અને આના બરાબર 0. તો ચાલો 2s - 1 બરાબર 0 અલ્પવિરામ 2s - 1 બરાબર 0 બેયના બરાબર 0 કરી દીધા. હવે આ -1 છે સામે જાય તો +1 થઈ જાય ને. 2s બરાબર +1 એટલે કે ખાલી 1 લખવાના, પ્લસ નહીં લખવાના. આ બાજુ 2s બરાબર, જો બે બાજુ સરખું જ છે. આ -1 સામે વહી જાય તો +1. હવે આ બગડો સામે જાય તો અહીંયા ગુણાકારમાં છે તો સામે જાય તો ક્યાં જાય? ભાગાકારમાં જાય, છેદમાં જાય. તો s બરાબર 1/2 અને અહીંયા બગડો સામે જાય તો ભાગાકારમાં જાય. s બરાબર 1/2. જોજો બે કિંમતો આવી પણ બે કિંમત કેવી છે? સરખી જ છે. 1/2 જ કિંમત બેમાં છે બરોબર. તો આમાં કિંમત શું આવી? 1/2. ભલે બે શૂન્યો મળ્યા પણ બંને શૂન્યો કેવા છે? સરખા છે. 1/2. તો અહીંયા આપણે લખવાનું કે આમ પેલો શૂન્ય 1/2 અને બીજોય પાછો 1/2. હો, બે શૂન્યો જ મળ્યા. આમાં શૂન્યોની સંખ્યા કોક પૂછે કે કેટલી છે તો શૂન્યોની સંખ્યા તો 2 જ છે. આ પહેલો અને આ બીજો ભલે બે સરખા છે પણ સંખ્યા 2 લખવાની જ. તો લખીએ આપણે આમ 1/2 અને 1/2 બે વાર લખવાના. એ આપેલ બહુપદીના બે શૂન્યો છે. ઓકે, હવેનું સ્ટેપ શું હતું? તો કે આટલું આપણે કમ્પ્લીટ કરી દીધો દાખલો. જોવો આ શૂન્યો શોધો. હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ આ કર્યો એવો બરોબર. તો સૌથી પહેલા આપણે આ રકમ લખવાની. રકમ શું છે? 4x² ઓછા 4s વત્તા 1. તો ચાલો લખીએ આપણે 4s² ઓછા 4s વત્તા 1. ભૂલ ન થાય. 4s² ઓછા 4s વત્તા 1 લખ્યા. હવે સરવાળો કરીએ શૂન્યોનો આપણે જેમ આગળ કર્યું હતું એમ. તો સૌથી પહેલા ABCD લખવાના રહી જાય નહીં. જોજો
એ એટલે શું થાય તો કે આ સૌથી પહેલા s વર્ગના સહગુણક હોય ને એને a કહેવાય. તો a બરાબર અહીંયા થાય 4. b બરાબર શું થાય તો કે આ s નો સહગુણક હોય ને b કહેવાય. s ની જગ્યાએ x હતું આગળનામાં, કંઈક y હોય, કંઈક z હોય, કંઈક a b c ગમે આપ્યું હોય, પરંતુ સ્મોલ લેટરમાં હોય એટલું યાદ રાખજો. હવે b બરાબર શું થશે તો કે b બરાબર s નો સહગુણક નિશાની સાથે એટલે 4 અને માઇનસ છે એટલે -4. આ આપણે નિશાની સાથે જ લીધો છે, પણ પ્લસ છે તો પ્લસ લખેલું નથી. અને c એટલે કે અચળ પદ 1 બરાબર નિશાની સાથે જ હોય એટલે c બરાબર 1, પ્લસ છે તો પ્લસ લખવાનું નહીં. હવે બે શૂન્યોની આપણી પાસે છે કે પહેલો શૂન્ય 1/2, બીજો શૂન્ય 1/2. તો સૌથી પહેલા આપણે શૂન્યનો સરવાળો લખીએ. તો જોવો જોઈએ કેમ લખશું તો કે શૂન્યનો સરવાળો. બે શૂન્ય આપણને મળ્યા તેનો સરવાળો 1/2 વધતા 1/2 કરી નાખો. તો લખું કે 1/2 વધતા 1/2. હવે આ 1/2 વધતા 1/2 લખ્યું તો એમાંથી બેયનો છેદ જોવો. સૌથી પહેલા બેયનો છેદ સરખો છે તો છેદને આપણે બેયને ભેગો લખી શકીએ, કોમન. આપણે આગળ એવું ભણ્યા 6ઠા ધોરણમાં, બરોબર. અને અંશ બેયને આપણે સરવાળો કરી નાખીએ 1 + 1 છેદમાં. આ છેદ બેયના સરખા હોય તો સરખો ભેગો લખી નાખવાનો. 1 વધતા 1 થઈ જાય 2, 2/2, 2 ઉડી જાય એટલે જવાબ આવ્યો 1. આ શું થયો? સાદી રીતે આપણે શૂન્યોનો સરવાળો થયો. સાદી રીતે એટલે કે નોર્મલ રીતના જે શૂન્યો શોધ્યા આપણે તે શૂન્યનો સરવાળો આપણે કરી દીધો. ડન છે. હવે આપણા સૂત્રની રીતે જોઈએ તો કે પાછું લખું શૂન્યોનો સરવાળો. સૂત્ર શું હતું? સૂત્ર આવડી જવું જોઈએ. -b/a સૂત્ર હતું. તો સૌથી પહેલા હું લખું માઇનસ. b છે આપણી પાસે -4, તો એ નિશાની સાથે b લખવાનો -4 છેદમાં a છે આપણી પાસે 4. શું કર્યું મેં તો કે પહેલા તો આ માઇનસ મેં લખ્યો, પછી આ b છે એનું -4 છે તો એ પછી -4 લખ્યું છેદમાં 4. હવે ઓછે વધતા થઈ ગયું એટલે અને 4 ઉડી ગયું એટલે ખાલી વધશે 1 ડાયરેક્ટ 1 જ. બહુ સરળ છે, બહુ સરળ. આપણને હવે આવડી જાય. 1 ચેક કરો જોઈએ બે જવાબ સરખા આવ્યા તો કે આ જવાબને આ જવાબ સંપૂર્ણપણે સરખા છે. તો સરવાળામાં તો સંબંધ 100% સાચો. સરવાળાનો સંબંધ જેમ ચકાઈશો એમ ગુણાકારમાં ચકાસી લઈએ. ચાલો, શૂન્યનો ગુણાકાર. શૂન્યો આપણી પાસે ક્યાં છે આપણને ખબર છે. જોઈ લે પાછું 1/2 1/2. તો ચાલો જોઈએ 1/2 ગુણ્યા 1/2. જો સરવાળો હોય ને ત્યાં બેયનો છેદ સરખો હોય, ભેગો લખવાનો એવું હોય. ગુણાકારમાં શોર્ટ એન્ડ સ્વીટ એન્ડ સિમ્પલ કે અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, બાકી કાંઈ માથાકૂટ કરવાની નહીં. તો 1 ગુણ્યા 1 કેટલો થાય? 1. અંશનું અંશમાં, છેદમાં જવો જોઈએ 2 ગુણ્યા 2 કેટલા થાય? 4. છેદનું છેદમાં. આવી ગયો તો કે હા. ઓકે, તો આ શું છે? શૂન્યનો ગુણાકાર સાદી રીતના. તો મસાલાવાળી રીત એટલે કે આ ચેપ્ટરનું સૂત્ર આપણે જોયું હતું તે સ્વરૂપે લખીએ તો શૂન્યનો ગુણાકાર. મારી પહેલા કોમેન્ટમાં સૂત્ર કોમેન્ટ કરો તમે, બરાબર. કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરવાની છે. શૂન્યનો ગુણાકાર બરાબર c/a થાય. હવે c ક્યાં આપણી પાસે તો કે જોવો જોઈએ આ c 1 છે. a કયું તો કે આ 4 એટલે કે 1/4 થાય. 1/4 થાય. ચેક કરો જોઈએ બે જવાબ સરખા છે તો કે આ ને આ બંને જવાબ સરખા છે. તો અહીંયા શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ અહીંયા ચકાસાઈ ગયો કે ના જે છે તે સાચું છે, વ્યવસ્થિત છે, સારું છે. ડન થઈ ગયું એટલી વસ્તુ. બસ, તો આ દાખલો પૂરો. અહીંયા નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. આ દાખલો મે 2021માં પૂછાયેલો છે. એક માર્ક કરતા હોય તો કરી લેજો. મે 2021નો આ ત્રીજો દાખલો છે. ચાલો, સૌથી પહેલા આપણે રકમ લખીએ. પરંતુ જોવો આમાં રકમમાં કેવું છે, પહેલા x² વાળું પદ છે,
પછી અચળ પદ છે ને પછી એક્સ વાળું પદ છે. પદ આવ્યા આડા હવડા પદ આવે તો આપણે ગોઠવીને જ લખવાના હો, સીધી રીતે જ લખવાના. પેલા 0 બરાબર પેલા તો એક્સ વર્ગ વાળું પદ લખશું એટલે કે 6x વર્ગ, પછી ખાલી એક્સ વાળું પદ લખશું. આ જે પદ હોય ને એની આગળ જે નિશાની હોય ને ભેગી રાખવાની -7x, અને પછી આપણે આ અચળ પદ લખશું, નિશાનીઓ સાથે લેતું જવાનું, ભેગું ભેગું રાખવાની. હવે શું કરવાનું? હવે અવયવ પાડવાના સાહેબ. અવયવમાં સૌથી પહેલું સ્ટેપ પેલા છેલ્લાનો ગુણાકાર. 6 તેરી કેટલા થાય? 18. 6 તેરી 18. જો થોડીક મોટી સંખ્યા આવી તો ભલે ને આવી, એમાં શું આપણે હવે બે સંખ્યા એવી ગોતો કે બેનો ગુણાકાર 18 થાય અને સરવાળો બાદ બાકી 7 થાય. તો જો એમાં કોઈ માથાકૂટ ન કરાય, સરવાળો બાદ બાકી 7 થાય, તો એવી સંખ્યા મનમાં વિચારવા માંડાય કે જેનો ગુણાકાર 18 થાય, બરોબર. તો 18 વાળો ગુણાકાર મને એક સંખ્યા આવે કે 9 2 18. હાલો 9 2 18 આવી. હવે જોવો જોઈએ 9 2 18 ગુણાકારમાં તો સેટિંગ થઈ ગયું, સરવાળો બાદ બાકી 7 થાય છે, તો 9 માંથી 2 જાય કેટલા થાય? 7 થાય. તો આવી ગયું સેટિંગ. જો આવી જ રીતના હોય 9 2 18. હવે માથાકૂટ નિશાનીની કેવી રીતના કરવાની? છેલ્લી નિશાની જોવો કઈ છે? માઇનસ છે. માઇનસ હોય તો આ બેની નિશાની કેવી આવે? અલગ આવે. ડન. હવે અલગ નિશાની આવે એ તો ફાઇનલ થઈ ગયું, પણ આવશે કઈ? કોને પ્લસ આવશે? કોના ભાગમાં માઇનસ આવશે? તો એના માટે જવાનું આ પહેલી નિશાની પાસે. આ નિશાની માઇનસ છે તો મોટાને પહેલાને માઇનસ દઈ દો અને બીજાને પ્લસ દઈ દો. આપણે જે અવયવો પાડીએ એમાં સૌથી પહેલા મોટી વસ્તુ જ લખીએ અને પછી નાની વસ્તુ લખીએ, યાદ રાખજો. પહેલા મોટું લખો પછી નાનું લખવાનું છે. હવે આપણે આ 7x છે, -7x. હવે જોઈ લ્યો, 9 વત્તા 2 કરો તો ઓછે વત્તે ઓછા 7. મોટો 9 છે, નિશાની માઇનસ એટલે -7. કેવો આવે? -7. તો જો -7 છે તો કે હા. હવે -7x ની જગ્યાએ હું લખીશ -9x વત્તા 2x. આ બંને સ્વરૂપમાં હું ફેરવી દઈશ. ચાલો હવે 0 બરાબર 6x નો વર્ગ, -7x ની જગ્યાએ આ લખી નાખું કે -9x વત્તા 2x ઓછા 3 એમને. હવે તો બહુ સિમ્પલ. પહેલા બેની નીચે લીટી, બીજા બેની નીચે લીટી. જોવો જોઈએ હું હરખું નીકળે તો કે આમાં એક તો x સરખો છે, બેમાં x છે એટલે તો એક તો x કોમન નીકળશે. હવે જોવો જોઈએ 3 2 6 થાય, 3 3 9 થાય, તો બેમાંથી તગડો કોમન નીકળશે તો 3x કોમન નીકળે. તો ચાલો હું હવે 3x કોમન કાઢી લઉં. તો 0 બરાબર 3x કોમન કાઢ્યો તો જો અહીંયાથી 3 કોમન નીકળ્યો તો 3 2 6 થાય તો 2 વધ્યો. આ 2 વખત x છે તો એમાંથી 1 વખત x કોમન નીકળી ગયો તો 1 વખત x વધે. વચ્ચે માઇનસ છે તો માઇનસ રાખ્યા આપણે. આમાંથી 3 કોમન નીકળી ગયો તો 3 3 9 થાય તો 3 વધે. અને આ x છે એ કોમન નીકળી ગયો અહીંયા, તો અહીંયા કંઈ હવે આપણે x લખવાનો નથી, 1 હતો નહીં જ આપણે કાઢી લીધો છે બહાર. ડન. બીજું જોવો જોઈએ. અહીંયા કઈ નિશાની છે? પ્લસ. તો પ્લસ મૂકી દઉં છું. અહીંયા શું છે જોવો જોઈએ. આમાં કંઈ સરખું છે તો મને તો કાંઈ એવું લાગતું જ નથી કોમન નીકળે એવું. જ્યારે કંઈ કોમન ન નીકળે એવું થાય ને ત્યારે એક તો કોમન હોય ત્યારે જોઈ લેવાનું. જો આ કાઉન્સ ના કાઉન્સ આ બે વસ્તુ સરખી છે તો કે હા, તો બેઠે બેઠું એ જ વસ્તુ અહીંયા આવશે. કોમન ન નીકળતું હોય તો ગભરાવાનું નથી. કોઈ કેમ કે મારું ખોટું છે કારણ કે કાંઈ સરખું આવ્યું જ નહીં. તો ન આવ્યું તો કાંઈ નહીં ભાઈ, આપણે જે કરીએ એ સાચું જ છે, બરાબર. કોમન શું નીકળે? કાંઈ ન નીકળે તો 1 નીકળે. તો 1ને કોમન કાઢો, 2x ઓછા 3. જો કદાચ આ વસ્તુ સરખી ન આવી હોય ને તો કેવું હોય કે આ માઇનસ હોય અને અહીંયા પ્લસ હોય, તો શું કરવાનું? તો -1 કોમન કાઢીને આ બેની નિશાની ચેન્જ કરી દેવાની, એટલે આ અને આ વસ્તુ સરખી થઈ જશે. કારણ કે આપણી પાસે આ બે કાઉન્સ સરખા જ હોવા જોઈએ. હવે આ બે કાઉન્સ આપણી પાસે સરખા આવી ગયા છે તો હવે બંનેની નીચે લીટી કરી. હવે બે જે કાઉન્સ સરખા આવ્યા છે તેને હું પહેલાં તો ભેગા લખું અને બાકી વૈધી વસ્તુ, એક તો આમાં 3x વધ્યો, આમાં 1 વધ્યો, એને પાછળ લખું, બરોબર, કે 3x વત્તા 1 લખ્યા. હવેનું સ્ટેપ શું હતું? આના બરાબર 0, આના બરાબર 0 આપી દો. ચાલો 2x ઓછા 3 બરાબર 0, અલ્પવિરામ 3x વત્તા 1 બરાબર 0, બેના બરાબર 0 કરી દીધા.
-3 છે બરાબરની સામે જશે તો શું થાય +3 2x બરાબર 3 +3 હોય તો પ્લસ લખવાનો નહીં હવે આ બાજુ +1 છે બરાબરની સામે જાય તો -1 થાય તો જોજો જોઈ 3x બરાબર -1 હવે 2 ગુણાકારમાં છે સામે જશે તો છેદમાં એટલે કે ભાગાકારમાં જશે એટલે x બરાબર 3/2 જો પેલું શૂન્ય મળી ગયું છે આપણી પાસે 3/2 હવે અહીંયા 3 ગુણાકારમાં છે સામે જશે તો છેદમાં જશે એટલે આ બીજું શૂન્ય મળી જાય આપણને x બરાબર -1/3 શૂન્યનો અર્થ એ જ થાય તમારે ચેક કરી લેવાનું કે એક્સની જગ્યાએ તમે આ કિંમતો લખો સમીકરણમાં તો જવાબ 0 આવે આ જે એક્સ છે બરાબર એની જગ્યાએ તમે આ કિંમત મૂકો તો સાદું રૂપ આપો તો જવાબ 0 જ આપે સાદું રૂપમાં ખાલી સરવાળો બાદ બાકી સાદું રૂપ આપવાનું આ વર્ગ કરવાનું હોય ત્યાં ધ્યાન દેવાનું કે અહીંયા માઇનસ હોય એનો વર્ગ થઈ જાય પ્લસ બરાબર એટલું ધ્યાન દેજો તમે પછી ચેક કરજો તો જોજો બે જવાબ 0 જ આવે અને 0 આવે એને જ શૂન્યો કહેવાય તો અહીંયા આપણી પાસે 2 શૂન્યો આવી ગયા છે હવે આ જે બંને શૂન્યો આવ્યા ને એની આપણે વિગતો લખી નાખીએ કે આમ 3/2 અને -1/3 એ આપેલ બહુપદી ના શૂન્યો છે આપેલ બહુપદીના શૂન્યો છે શૂન્યો શોધાઈ ગયા બહુ સરળ છે હવે તો આમ ફાવટ આવી ગઈ પ્રેક્ટિસ આવી ગઈ થોડીક દાખલો ગણતા વાર લાગે પણ કાંઈ આપણે ચિંતા કરવાની નથી બરાબર પૂછાય છે આજ તો આપણે હું ચિંતા કરવાની ચાલો હવે સહગુણકો વચ્ચે શૂન્ય સહગુણક વચ્ચેનો સંબંધ શોધવાનો તો સૌથી પહેલાં આપણે જે રકમ છે તે લખીએ અને રકમમાં આ નહીં આપણે ગોઠવેલું લખવાનું હો તો 6x વર્ગ ઓછા 7x ઓછા 3 તો એ લખી દઈએ આપણે 6x વર્ગ ઓછા 7x ઓછા 3 ચેક કરી લઈએ માઇનસ જ છે બધે વચ્ચે ઓકે હવે ABC ભાગ પાડી લઈએ A બરાબર કંઈક આવશે B બરાબર કંઈક આવશે અને C બરાબર કંઈક આવશે તો આ x વર્ગનો સહગુણક હોય 6 એને કહેવાય A હવે આ x નો સહગુણક છે -7 નિશાની સાથે તો એને કહેવાય B અને આ અચળ પદ છે તો એને કહેવાય C બધા જમાં નિશાની સાથે અહીંયા પ્લસ છે તો પ્લસ ન લખો તો ચાલે આ વસ્તુ તમને એમ થતું હશે સર કેમ દર વખતે બોલે છે આવડે છે ભાઈ અમને પણ સાચી વાત છે ઘણા લોકોને નથી આવડતું તો એકને એક વસ્તુ બોલીશ તો તમારા મનમાં એકદમ ફિટ બેસી જશે મારો હેતુ મારો ઉદ્દેશ્ય એ જ છે કે તમને બોર્ડ એક્ઝામમાં 80માંથી 80 માર્ક આવવા જોઈએ અને સ્કૂલવાળાએ 20માંથી 20 માર્ક દેવા જોઈએ એટલે કુલ આપણે 100માંથી 100 માર્કશીટમાં છપાયેલા આવવા જોઈએ બસ એ જ આપણો ઉદ્દેશ્ય છે ચાલો હવે ABC મળી ગયા હવે આપણે બે વસ્તુ કરવાની હતી એક વસ્તુ હતી સરવાળો એક હતી ગુણાકાર ફૂલ સ્ક્રીનમાં કરું છું જોવા માંડ્યો જઈ ફટોફટ આપણે આગળ વધીએ તો પહેલાં તો હતી શૂન્યોનો સરવાળો નાના મારી પહેલાં તમે કોમેન્ટ ન કરતા હો કે સરવાળાનું સૂત્ર શું હતું હજી વાર છે કહું ત્યારે જ કરજો તો જો સાદી રીતનો સરવાળો 3/2 અને -1/3 આ બે શૂન્યો છે તેનો સરવાળો કરીએ કે 3/2 વધતા સરવાળો કરવાનો છે -1/3 હવે આ સરવાળો ઘણા માટે કોમ્પ્લિકેટેડ થાય તો જોજો તમે કરાવું છું વ્યવસ્થિત રીતના 3/2 વધતે ઓછે ઓછા 3/2 વધતે ઓછે ઓછા કરી દીધા અને 1/3 હવે કેમ કરવાના તો કે હવે તમે જોશો ને તો એ બંનેના છેદ અલગ છે તો જ્યારે છેદ અલગ હોય ત્યારે બેયના છેદ સરખા કરવાના હોય જ્યારે બંનેના છેદ આપણે સરખા કરવાના હોય ને ત્યારે તમે શું કરશો તો કે આ બંનેનો લસા લેવાનો 3 અને 2 નો લસા થાય 3 2 6 ગુણાકાર કરી નાખો 6 થઈ જાય તો બેયના છેદમાં 6 કરવાના તો જો અહીંયા મારે 6 કરવા છે તો 3 સાથે ગુણીશ તો જે છેદમાં ગુણવું એ અંશમાં ગુણવાનું અહીંયા મારે 6 કરવા છે તો 2 સાથે ગુણીશ જે છેદમાં ગુણવું એ અંશમાં ગુણવાનું તમને એમ ન આવડે તો આ 3 છે અહીંયા ઉપર નીચે આ બાજુ ગુણી દેવાના અહીંયા નીચે 2 છે તો આ બાજુ ઉપર નીચે ગુણી દેવાના બહુ શોર્ટ એન્ડ સ્વીટ છે આ 3 છે એ આ બાજુ ઉપર નીચે ગુણ દેવાના આ જે 2 છે એ આ બાજુ ઉપર નીચે ગુણ દેવાના પણ યાદ ટેકનિક આપણે વ્યવસ્થિત જ યાદ રખાય કે 2 નો લસા લેવાનો 3 નો 2 નો લસા થાય 6 તો
તો અહીંયા 6 ની જરૂર છે તો 3 સાથે ગુણવા પડે તો અંશમાં એ વસ્તુ ગુણવાની. અહીંયા 6 કરવા છે તો 2 સાથે ગુણવા પડે તો અંશમાં ગુણવાના. તો ચાલો ગુણીએ 2 ગુણ્યા 3 ના છેદમાં 3 સાથે ગુણવાના છે. જો પહેલા 3 ના છેદમાં 2 લખ્યા, 6 કરવા છે તો 3 સાથે ગુણ્યા તો અંશમાં 3 સાથે ગુણ્યા માઇનસ 1 ના છેદમાં 3 અહીંયા 6 કરવા છે તો 2 સાથે ગુણીએ તો આ બાજુ 2 સાથે ગુણીએ તો જોજો જોઈ 3 3 કેટલા થાય 9 છેદમાં 3 2 6 ઓછા 2 * 2 અને છેદમાં 3 2 6 એટલે 2 ના છેદમાં 6. હવે જ્યારે બે છેદ સરખું આવી જાય ને છેદમાં તો એ છેદને કોમન લખી નાખવાનો, ભેગો લખવાનો અને ઉપરની વસ્તુ જોવું જોઈએ 9 - 2 તો હું લખું 9 - 2. હવે 9 - 2 કેટલા થાય મારી પહેલાં તમે કહેવા જોઈએ તો કે 7. તો 7 ના છેદમાં 6 તો આ શું આવ્યો શૂન્યોનો સરવાળો આવ્યો. શું આવ્યો 7 ના છેદમાં 6. વ્યવસ્થિત બોક્સ થવું જોઈએ. ઓકે ડન છે. આ 7 ના છેદમાં 6 આવ્યો એ શું આવ્યો શૂન્યનો સરવાળો આવ્યો. પણ કઈ રીતે આવ્યો? સાદી રીતે આવ્યો ને. ઓકે હવે જો આ સરવાળો કરતા અહીંયા વાર લઈ ગઈ હતી, હવે આગળ વાર નહીં લાગે પરંતુ થોડીક સ્પેસની જરૂર છે એટલે આને હું નાનું કરી દઉં છું પરંતુ તમને દેખાશે, વાંધો નહીં આવે. ઓકે ડન છે. હવે આપણે કરીએ સૂત્રની રીતના શૂન્યોનો સરવાળો. તો જોવો જોઈએ શૂન્યોનો સરવાળો. સરવાળાનું સૂત્ર મારી પહેલાં કોમેન્ટ કરો. સરવાળાનું સૂત્ર શું આવે? હા -b ના છેદમાં a. તો માઇનસના માઇનસ એમને પહેલાં તો લખી દીધા. હવે બી છે -7 તો એમાંય પાછા માઇનસ છે તો એ આપણે બીની જગ્યાએ લખશું -7 ના છેદમાં -7 અને એ છે 6. 2 વખત માઇનસ શું કામ આવ્યા તો કે માઇનસ નિશાનીના માઇનસ લખ્યા. હવે બીની કિંમત એ ઋણ છે તો એના માઇનસ અહીંયા લખ્યા. હવે આમાં ભલે ને ઓછે ઓછે વધતા થઈ જાય અને એ થવા જ જોઈએ તો જ આપણો 7 ના છેદમાં 6 જવાબ આવે અને 7 ના છેદમાં 6 જવાબ આવે તો જ આપણે કહી શકીએ કે આપણો જે ઉપર જવાબ આવ્યો છે સાદી રીતનો એ જવાબ અને આ જવાબ, આ બંને જવાબ કેવો છે? સેમ છે, સરખો છે. તો સરવાળામાં આપણે સંબંધ એકદમ ડન વ્યવસ્થિત રીતના ચકાસી લીધો છે. ચાલો એ જ રીતના આપણે ગુણાકારમાં સંબંધ ચકાસીએ. તો સૌથી પહેલાં હું લખું શૂન્યોનો ગુણાકાર. ગુણાકાર સાદી રીતનો ગુણાકાર. તો શૂન્યો આપણી પાસે ક્યાં ક્યાં છે? 3 ના છેદમાં 2 અને -1 ના છેદમાં 3. તો 3 ના છેદમાં 2 ગુણ્યા -1 ના છેદમાં 3. જો ગુણાકાર સૌથી હેલા અંશ અને છેદવાળા. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો છેદમાં. 3 એકા 3. છેદનું જોવો જોઈ 2 તેરી 6. હવે એક વસ્તુ જોજો અહીંયા માઇનસ છે એટલે આપણે અહીંયા માઇનસ રાખી દેવાના. -3 ના છેદમાં 6 આપણે ગુણાકાર આવ્યો. હવે જોજો આજી અહીંયા આપણે પૂરું નથી થઈ જતું. શું કામ? તો કે જોજો અહીંયા આપણને ખબર છે 6 ના ભાગ પડે 3 2 6 તો આ 3 3 ઉડ્યા. તો હવે શું વધ્યું? -1 ના છેદમાં 2 વધ્યો. નિશાની આગળ માઇનસ વધેલી છે એટલે -1 ના છેદમાં 2 વધ્યો. તો આ જે -1 ના છેદમાં 2 વધ્યો એ જવાબ બરોબર. કારણ કે જ્યાં છેદ અંશમાં ને છેદમાં છેદ ઉડતા હોય ઉડાડી દેવાના અને સાદુરૂપ કરી દેવાનું. જે જવાબ આવે એ ફાઇનલ જવાબ. હવે આપણે સૂત્રની રીતના શૂન્યોનો ગુણાકાર. સૂત્ર આપણને ખબર છે શું છે? મારી પહેલાં કોમેન્ટ કરો. તો સી ના છેદમાં એ બહુ સિમ્પલ, હવે યાદ રહી ગયું આપણને. સી છે -3, એ છે આપણી પાસે 6. તો જોજો -3 ના છેદમાં 6. છેદ ઉડે ત્યાં ઉડાડો તો કે જોજો આવી રીતના ઉઠશે આપણે કે 3 2 6 3 3 ઉડી ગયા. ઉપર કાંઈ ન વધ્યું તો 1 વધે છેદમાં 2 અને જે આ માઇનસ નિશાની છે તે માઇનસ એટલે -1 ના છેદમાં 2. આ થઈ ગયો આપણો સરસ રીતનો જવાબ છે. સહેલું બહુ સરળ છે. અહીંયા આપણા 3 દાખલા થઈ ગયા પૂરા. અમુક વસ્તુ તમને કહેવાની છે કે તમે કહેશો સર વિડીયો આવવામાં થોડુંક લેટ થાય છે કારણ કે આપણા વિડીયો તમે જોજો કેવી ક્વોલિટીમાં કેવી રીતના બેસ્ટ રીતના બનાવીએ છીએ.
થોડુંક મારે પ્રિપેરેશન પણ થોડીક વધારે કરવી પડે. ત્યારબાદ આપણી સ્ટાર બેન્ચ પહેલી બીજી તારીખે શરૂ થવા જઈ રહી છે, બરાબર. તો એના માટેની થોડીક પ્રિપેરેશન કરવાની છે, એટલે થોડોક ટાઈમ લેટ થઈ જશે, પરંતુ પહેલી બીજી તારીખથી આપણે એકદમ રેગ્યુલર થઈ જશું. આમની PDF ફાઇલ તમને વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં ફ્રી વિડીયોના સેક્શનમાં તમને મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અથવા તો વાંચી શકશો. પરંતુ આજે તારીખ થઈ છે, આ વિડીયો બનાવો છો ત્યારે 22/6 તારીખ થઈ છે, બરોબર. એટલે થોડાક દિવસમાં એપ્લિકેશનનું એક અપડેટ આવવાનું છે, આવનારા 10 દિવસમાં, બરોબર. તો એ અપડેટ આવ્યા બાદ તમને આ એપ્લિકેશન મળશે, અત્યારે એપ્લિકેશન નહીં મળે. 22/6/2024 થઈ છે, કારણ કે આ વિડીયો તો 2028-29 સુધી ચાલવાનો છે, બરોબર. જ્યાં સુધી કોર્સ ન બદલે ત્યાં સુધી ચાલવાનો છે. તો જો પછી તમે જોતા હોય તો અવેલેબલ છે, તમે ડાઉનલોડ કરી શકશો, પરંતુ આજની તારીખે અવેલેબલ નથી. કદાચ આ વિડીયો રિલીઝ થાય 25-26 તારીખે, તો ત્યારે કદાચ અપડેટ આવી પણ ગયું હોય, ન પણ આવી હોય, એ છે ગૂગલના હાથમાં, બરોબર. કારણ કે રિવ્યૂમાં છે અત્યારે, એટલે રિવ્યૂ ઓકે એ લોકો કરે એટલે એવું તરત અપડેટ આવી જાય, તો પછી તમે ડાઉનલોડ કરી શકશો. તમે વામજા એજ્યુકેશનના દરેક વિડીયોને ખૂબ પ્રેમ અને સપોર્ટ કરો છો, તે બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આ જ રીતના હું તમને એકદમ વ્યવસ્થિત રીતના ભણાવતો રહીશ. તમે પણ વામજા એજ્યુકેશનના વિડીયો જોવાનો પ્રેફરન્સ વધારે આપજો. 10મા ધોરણમાં ગુજરાતીનો એક સરસ મજાનો આખો કોર્સ આપણે યુટ્યુબમાં મૂક્યો છે, નવા વિડીયો, બરોબર. તો તે પણ તમે જોજો, ખાસ જોજો તમે. ખૂબ સારું આપણે તમામ પાઠ અને કાવ્યો શીખવેલા છે તેમાં, બરોબર. કરણસર કરીને છે, તેને શીખવેલા છે, અને તે ગુજરાતીમાં હાયર એજ્યુકેશન સુધી તે ભણેલા છે, એટલે તેમને વ્યાકરણ વ્યવસ્થિત આવડે છે, અને વ્યાકરણ સાથે તમને તમામ પાઠ શીખવેલા છે, અને એની અંદરથી જ વ્યાકરણો પણ પૂછાતા હોય છે. તો ચોક્કસથી તે પણ જોજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ધન્યવાદ.